સદગુરુ સમાન કોઈ નહીં, પરહિત કરનાર બંધન છોડાવે સરાસીના ઉતારે માટે વેદ થકે બ્રહ્મા થકે કે થકે શેષ ને મહેશ વિદાજી વાંચો તો ગમ નહીં પડે, ઓ વહાં સદગુરુ ગોવિંદે તો યોહી સદગુરુ ને પરખલે પસે જણકુ દંડ નહીં ભરના, જીવન હૈ દિન ચાર કા फिर काहे को मरना। जय गुरु ये आ जगत रचायो, ओही गुरु ने दिल में धारो। કર્મના ગુરુ અનેક મળે, મનના ગુરુ પરાનિપાન। सूक्ष्म भेद निहारा प्यारा भाई, सूक्ष्म भेद भेद थी न्यारा। ऐसो ही गुरु भी हमारा, संतो भाई सूक्ष्म भेद भेद न्यारा।
દેવા બિરાજે આરતી અખંડ ધારા ચંદ્ર સૂરજની જ્યોતિ જલે ચંદ્ર સૂર્યને જોડતું મતવાલા જોગી સુન બે બેઠા ખેલા રમે સોના મતવાલા યોગી સુન બે બેઠા ખેલા રમે ગગન મંડળમાં રમતા બેઠા ગગન મંડળમાં રમતા બેઠા ચોકી ફરે હાથે બાવન બારા હાય હાથે બાવન બારા દુઃખમાં ભેદમાં આપા
શંકરભાઈ સોહે સદગુરુ જમાના આજા સદગુરુ અમે નૈનો મારી રખા સ્વર્ગ સુરત સદગુરુ નૈનો મારી રખા સ્વર્ગ સુરત ગુરુ ભાણ ગુરુ ભાણ શંકો ભાઈ સોહે સદગુરુ મહાપુરુષોની ખોજ, મહાપુરુષોની મહેરબાની આ જગતમાં આદિ અનાદિથી વેદકાળથી માંડી દરેક મનુષ્ય ઉપર સંતોની જે દયા એવડો ફાળો આ જગતમાં કોઈનો નથી. પરાયું હિત કરવા માટે પોતે પોતાના પિંજરને પસાડી નાખે, સમય ન જોવે, સુખ દુઃખ ન જોવે, ભૂખ તરસ ન જોવે, પોતાના ધંધા પુરુષાર્થ સમૂહ ન જોવે અને આખી જિંદગીની આહુતિ આપી દે. ધન્ય છે એવા સંતો મહાપુરુષો કે પરાયા જીવનનો ભટકાર મટાડવા માટે એની કુરબાની, અને ખરેખર કુરબાની કર્યા વગર મહેરબાની મળે એમ નથી. ભોગ દીધા વિના યોગ પાકે. તો સદગુરુદેવ સર્વાંગી, સર્વ સ્થળે, જેની અંદર કોઈ પણ પ્રકારનો પક્ષપાત નહીં, કોઈ હારો નહીં, કોઈ હાંતો નહીં, કોઈનું દખ નહીં, દરેક જીવ પર સરખી મહેરબાની કરનારો, કૃપા કરનારા એવા નિરંજન, નિરાકાર, નિર્લય, નિર્વિકારી, અખંડ, અવિનાશી ઈ સદગુરુના સ્વરૂપનું ખીમ સાહેબ ખોજ કરીને વર્ણન કરે. સૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણા, એનાથી ઝીણું કોઈ નહીં અને એનાથી મોટું કોઈ. એવા સદગુરુ આખા જગતમાં દરેકનું ભરણ પોષણ પાલન કરનારા છે. પ્રથમ પુરુષ સદગુરુ આ જગતમાં આવ્યા, વિલસીન કર્યો આ વિસ્તાર, સર્વે જગત એની સ્થાપના અને સદગુરુ સર્વેના સર્જનહાર. ઈ ગુરુની સેવાએ નિર્ભય પદ પામીએ, સેવા વર્ણવી ન થાય. એનું શું વર્ણન કરવું, એની શું વાત કરવી. અવર્ણનીય, અગમ્ય,
એવા પદને પામેલા મહાપુરુષો પરાયા જીવ ઉપર ખૂબ દયા કરીને મહેનત કરીને સત્યના રાહ ઉપર જીવને હાલતા તો ખીમ સાહેબ ભાણ બાપાના પ્રતાપથી, ભાણ બાપાની કૃપાથી દાસના દાસ બની, એ તો ખીમ સાહેબ અહીં નથી અટાણે હાલમાં, એટલે આપણને એમ લાગે કે ખીમ સાહેબ તો કેવડા મોટા માણસ છે. સાહેબ એટલે કઈ ડીએસપી નહોતા, કલેક્ટર નહોતા. તો સાહેબ શબ્દ ઘણા સંતોને લાગુ પડ્યો. રવિ સાહેબ, મોરા સાહેબ, ખીમ સાહેબ, જીવણ સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ. તો આ સાહેબ એવો શબ્દ કાને પડે એટલે આપણને એમ થાય કે બહુ મોટા માણસો, આપણા જેવા જ નાના માણસો. પણ સાહેબ સભી કા બાપ, બેટા કિસી કા નાય. બેટા તરીકે આ જગતમાં આવતો રહે તો ઓ સાહેબ ના. સર્વાંગી જે સર્વ સતાધીશ, આપણું બધાનું ભરણ પોષણ કરનારા એ સદગુરુ સાહેબને એની ઓળખા, પારખા અને હૃદયમાં એ સ્વરૂપને પ્રગટ કર્યું. એટલે સાહેબ શબ્દ એને લાગુ પડ્યો કે રવિ સાહેબ, ખીમ સાહેબ, જીવણ સાહેબ. નગર આપણા જેવા નાના માણસો હતા, ચિત્રે હાલ જીવન હતા, સાસને રોટલો ખાતા. તેથી ક્યાં આવા અંજવારા, આવી સગવડતા કાંઈ નહોતું. વિજ્ઞાનનો જન્મ નહોતો, કેરોસીનનો જન્મ નહોતો. તો એ બસાડા શું સુખ માણ્યું છે પહેરવામાં, ખાવામાં, પીવામાં. ત્યાં જવું ત્યાં હાલી હાલી જવાનું. બાફલા ભાત ખાધા, વઘારવાની સગવડતા, નમરે ઠામ વાસણે બધા ફીકરાના હતા. શું કામે કે એક સમય હતો, પણ સમયને પારખી લીધો. કાલે જ આપણે વાત થઈ હતી ને ભાઈ જીતુ, કે સમય પસાર થતો જાય આ જગતમાંથી. તો સમય ક્યાંય જાતો નથી, એમ સમય ક્યાંથી આવતો નથી. સમય જેમ છે એમ જ છે. સમયમાં આપણે પસાર થવા અને સમયનું સાચુકલું જો સ્વરૂપ આપણે સમજીએ તો સમય એટલે પરમાત્મા. સમય વર્તે એ સાવધાન. જેવો જેવો સમય એ પ્રમાણે સાવધાન રહેવું. એટલે આપણે કોઈ જગ્યાએ અટવાઈએ નહીં. તો લૌકિકમાં પણ એ સમયની પારખની બહુ જરૂર છે. અત્યારે આપણો ખૂબ સમય છે. ક્યારેક દાંત કાઢવાનો સમય હોય, ક્યારેક હરિગુણ ગાવાનો સમય હોય, ક્યારેક આ બધા ગંગાને મળવાનો સમય હોય. પણ સમયને ઓળખી લેવો, સમય પારખે એ સાવધાન થઈને કાયમની માટે. અને ઈના એ સમયને પરમાત્માના સ્વરૂપે જો તમે માનતા હો તો પરમાત્માએ તમને સમય આપ્યો છે. સમય એટલે મનુષ્ય અવતાર આપ્યો છે. કેવો સમય આપ્યો? ઉત્તમમાં ઉત્તમ સમય આપ્યો. એટલે એનું સ્વરૂપ આપ્યું તમને, એનો અવતાર આપ્યો. આ સમયને પારખી લ્યો, આ અવતારને ઓળખી લ્યો. આ અવતારમાં જો ભજન થયું તો થયું, નકર બીજા કોઈ અવતારમાં નહીં. ભક્તિ અને ભોળપણો એ ભેળો નહીં ચાલે. તમે ગુરુ ગમથી પ્રભુને ખોજો. શીલદાસ કહે છે આ છેલ્લો જન્મ, પછી વખત આવે એ તમે જોજો, પછી પસ્તાવો ન થાય એની કાળજી રાખવી. અને પછી કદાચ પસ્તાવો થાય તો હું માટે છેતી જાઓ, જાગી જાઓ.
મંડો ગતિ કરવા. કોઈ પણ ગુરુ મહારાજનો મહાપુરુષોએ ના પાડી છે કે સંતોએ એવી ભલામણ બધાય ગુરુ બાળકોને કહ્યું છે કે તમારે કોઈ દી અમારા વખાણ ન કરો, અમારા પ્રત્યેનો તમારે પોરખ પણ નહીં રાખવાનો. તમારે ઓળખવા હોય તો અમને ઓળખી લ્યો, તમારે જે સ્વરૂપે જોવા હોય ને એ સ્વરૂપે જોઈ લો. પણ જ્યાં ત્યાં વખાણ કરવાથી કોઈ મોટો વેપારી હોય ને સવારથી સાંજ લગી વેપારીના વખાણ કરીએ તો તમને 100 ગ્રામ એક બોરસ આપે નહીં, કિલો બાજરો નો આપે. વખાણનું કંઈ ન આવે મહાપુરુષો. વર્તમાન સુધારો. અત્યારે આપણો શું સમય છે, અત્યારે આપણે શું કરવાનું છે, તો પરમાત્માએ આપણને એવો સમય આપ્યો. સમય આપ્યો એટલે એનું સ્વરૂપ આપ્યું, એવો અવતાર આપ્યો, એવો બંગલો રહેવાનો પરિપૂર્ણ સુવિધા આપી, જેની અંદર મન, બુદ્ધિ, જીવ, અહંકાર, વાણી, શ્વાસોશ્વાસ, સત્ય અસત્યને પારખવાની અંદરની તમારી સુરતા, કેવડી સુવિધા આપીશ. અને આ બંગલામાં રહીને આ વખતે જો આપણે ન ઓળખી શક્યા તો પછી પશુ પક્ષીના અવતાર મળે તો એમાં અફસોસ છે. એટલે સમયને પારખી લેવો. એમાં સંતો મહાપુરુષોએ સમયને ઓળખી. સમય એટલે પરમાત્માનું સ્વરૂપ જ. એટલે તો ગીતાજીમાં કહ્યું કે સમય બળવાન, પુરુષ નહીં બળવાન. અર્જુનને કાબાઈએ લૂંટ્યો ત્યાંથી એનું ધનુષ અને એનું બાણ. શું કામ કે અર્જુનના જીવનમાં એવી એક ભ્રાંતિ થઈ કે ભગવાન ભૈયા ગયા. ત્રાસીને પીપરે ભીલે બાણ માર્યું, 3 પદમ વીંધાણા અને ભગવાન સ્વધામ ભૈયા ગયા. એમાં પોતાની પારક શક્તિ ગઈ અને જે કઈ બળ હતું એ ભયું. જો સાદા કામ થાત ખાવ. પણ એનો એ સમય હતો અને એને એમ થયું કે મારો નાથ તો કોઈ દી મને મૂકીને ક્યાંય જાય નહીં અને હું મારા નાથને મૂકીને ક્યાંય ન જાઉં. એ કાયમની માટે ભેળા ને ભેળા છે. પરસ્પરસ ગુરુ ને ગોવિંદ બે ભેરા થઈને આપણે જેટલું ગુરુનું ભજન કરીએ એટલું ગુરુદેવ આપણું ભજન કરે. 52 બજારું, 84 સોવટા અને કંચનના મોલ વાલે કિના, અજબ ઝરૂખાને જાળિયા, એમાં 2 આસન ગુરુએ દીના. મારી બેની અમને ભીતર સદગુરુ. 2 આસનો જ અખંડ છે. એક ગુરુદેવનું આસન અને એક ગોવિંદ. ગુરુ ને ગોવિંદ જરાય જુદા નથી, 2 એક સ્વરૂપે જ છે. બાકી બધા આસન, ઘાટ, આકાર, રંગ, રૂપ એ બધા નાશવંત છે. વર્તાણી આ આનંદની લીલા, આનંદ સ્વરૂપે પરમાત્મા છે એની આ બધી લીલા છે. એને ઓળખી પારખી સમજી વિચારીને હાલો. ઘટોઘટમાં મારો નાથ બિરાજે છે, પણ પ્રકૃતિ જેની હિસક હોય એની પાસે જઈને જે ભગવાન ન બોલાય. પ્રકૃતિને પારખી અને પછી એના વહીવટ કરવો, એના સંગ કરવો. તો ખીમ સાહેબે તો આ સૌદે બ્રહ્માંડ નખથી શિખર સુધી પારખી નિરીક્ષણ કહ્યું કે સૂક્ષ્મ ભેદ યા વેદથી ન્યારા સોય સદગુરુદેવ છે. આ 5 તત્વના દેવળ બન્યા. એમાં હે 10 દ્વાર. 10મું દ્વાર એ તમારી નાભી છે અને 9 ઇન્દ્રિયોના દ્વાર જાહેર છે. 9 દ્વારે જે તો એની 9 વાગે. જ્યાં જ્યાં જેવી જરૂર પડે, આંખમાં રૂપ જેવો, કાનમાં શબ્દ જેવો, જીભમાં રસ જેવો, નાકમાં ગંધ જેવો, જ્યાં જ્યાં જેવી જરૂર પડી એવા રૂપે બિરાજે છે. 9 દ્વારે એની 9 વાગે. પણ 10મે મેલ હે દીદારા.
દીદાર એટલે દર્શન. જો 10મા દ્વારમાં આપણી સુરતા પૂકી જાય તો જે સત્સબદમાંથી પરમાત્માના અનેક અવતારો થયા કરે છે અને અનેક અવતારો થયા છે, ઈ સ્વરૂપની મહાપુરુષોએ આપણને ભલામણ કરી કે 9 દ્વારે 9 સોહમ ને ઉપરે 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ હું તાકા ચલો છે તો બધે ઈનો ઈ. એટલે દ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈત એ પગથિયા સડક. આ દેહ છે ને એ દ્વૈત છે, બે ભાવ. જેમ આંખ છે, આંખથી હારું જોવો ને હા તો નથી જોતી આંખ. કાન છે, સાંભળે છે તો ભજને સાંભળે, કોકની નિદાય ન સાંભળે. શું કરો તમે ના પાડો તો સાંભળી જાય. તો આ નાક છે, સુગંધ લઈએ તો કંઈક બાર માયલા જતો, કંઈક દુર્ગંધ હોય તો નથી લઈ લેતો. એટલે 9 દ્વારમાં છે તો એનો પણ એ માયિક છે, અમાયિક નથી. માયિક છે એટલે એને દ્વૈત કહ્યું. પછી બીજું પગથી છોડો તો એને દ્વૈત કહ્યું. દ્વૈતમાં હાલે એવો અને અદ્વૈતમાં હાલે. એ મનોપ્રદેશની ભૂમિકા છે, ચારે અંતકરણથી ઉપરની ભૂમિકા છે. દ્વૈતમાં એટલે આ સંસારના વ્યવહારમાં હાલે છે પાછો, અને અલૌકિક પદને પણ પહોંચાડે એવો એ અદ્વૈત છે. પણ અદ્વૈત હોવા છતાં આ દેહમાં છે એટલે હજી શુદ્ધાદ્વૈત નથી. શુદ્ધાદ્વૈત તો એક સદગુરુનો શબ્દ અને સદગુરુનું સ્વરૂપ છે. એને આ દેહની એને કોઈ લેવા દેવા. દેહમાં હોવા છતાં ત્રિકાલા બાધ્ય, ત્રિગુણાતીત. એમાં કોઈ ગુણાકાર, ભાંગાકાર કે ભાગ પડાય એવી કોઈ આઈટમ જ નથી. એ શુદ્ધાદ્વૈત છે. અને એ શુદ્ધ ભાવ અને એ શુદ્ધાદ્વૈતમાં જો તમારી દ્રષ્ટિ પહોંચી જાય, સમજણ પહોંચી જાય, તો આપણા બધા ધમ પસાડા મટી જાય. શુદ્ધાદ્વૈત એટલે દરિયો. આજે સાગર, ચોમાસાનો મંડે વરસાદ પડવા 40 ઇંચ, 20 ઇંચ, 15 ઇંચ, 30 ઇંચ, તો ચારેય કોરથી પૃથ્વીની નદીઓનું પાણી દરિયા બાજુ જાય ને. ભલે ઊંગમનું હાલે, આથમનું હાલે, ઉત્તરમાં હાલે, દક્ષિણમાં હાલે, પાણી જાય ક્યાં? બધું દરિયા. તો ચોમાસાનું જે પાણી વરસાદનું પડે ને અઢળક પાણી પડે ત્યારે આ જમીનની પાણીને હંગરી શકે એમ નથી. નદીઓમાં જતું તો એમાં નદીઓમાં ડોરું પાણી હોય, કચરો હોય, ઝાડવા હોય, અનેક મળદા હોય, તાજું પાણી હોય. અને ગમે તેટલી નદી અંદર જાય તો દરિયાને કોઈ ડોળી નાખ્યો એવો હજી સુધીનો ઇતિહાસ નથી કે છે. અને એ નદીઓ દરિયામાં પડી ગયો એટલે ગમે તેટલો ડોળો હોય ને તો બધાએ ડોળને બેહાડી તાજું કરવું એ દરિયાનું કામ છે, આપણું કામ નથી. એમ આપણો મનનો વ્યવહાર, બુદ્ધિનો વ્યવહાર, દેહ ઇન્દ્રિયો પ્રાણનો વ્યવહાર, તમારા વિચારો, તમારું જ્ઞાન, તમારું અજ્ઞાન, જે કાંઈ છે, જે ઉદ્ભવે છે એ બધું સાગર રૂપી ચૈતન્યમાંથી, સાગર રૂપી શબ્દમાંથી પ્રગટ થાય છે. અને આ બધું ડોળે છે. પણ એ બધું જેમાંથી ઉત્પન્ન થયું એમાં પાછું જો હમાઈ જાય તો ત્યાં જ્ઞાને નથી ને અજ્ઞાને નથી, ત્યાં મને નથી ને બુદ્ધિ નથી, જ્યાં શબ્દ નથી, જ્યાં શૂન્ય નથી, જ્યાં મૂળ સ્વરૂપ જ છે. એ સ્વરૂપમાં કોઈ હિલસાલ છે. એટલે મહાપુરુષોએ કહે કે તુહી નામ ધારણ સબે કાજ સારણ ધરો ઉનકા ધારણ નિવારણ કરેલા. જે તુહીનો તાર, તુહી શબ્દ જે ઘટમાં જે ગણકારા કરી રહ્યો છે એ નામને આધારે તુહીકારીમાં જાગી ગયો છે. તુહી નામ
એ તારણહાર છે. હું એ તારણહાર નથી, તમે તારણહાર. એ નામમાં રહી જાઓ. નામને નોમે રમી રહ્યો જાણે ગાજન કોઈ, જાકું ગુરા સદગુરુ મિલા તાકુ. ગોરખનાથ એમ કે જુક્તિથી નર જીવે યોગી, તો મુક્તિ એનું પ્રમાણ લ્યો. એનું પ્રમાણ જ મુક્તિ છે. ખમૈયા ખલકો ભેરો સંતો, આમાં નામ છે નિર્વાણ. કોણ નિર્વાણ છે? એ નામ નિર્વાણ પદ છે અને નામ નિર્ભય પદ છે. આપણને નિર્ભય બનાવનાર હોય તો નામ. બીજે બધેની અંદર ભય છે, પણ નામમાં કોઈ ભય નહીં. સોર ન લૂંટે, ખર્ચો ન ખૂટે, દિને દિને અધિક સહાયો મૈયા મેને, નામ રતન ધન. એ ગુરુએ કૃપા કરીને મને એ નામ ઓળખાયું. તો એવું ધન છે, કદાચ આપણે અત્યાર હોઈ ગયા હોય, થાકી ગયા હોય, અને કોઈ લૂંટારા આવે તો તમારા ખિસ્સામાંથી કાંઈ 5-5 રૂપિયા હોય તો લઈ જાય, કોનું લઈ જાય, પણ નામને કોણ લઈ જાય? અને ગમે એટલું તમે વાપરો. આ લાભુ દાદા જિંદગી આખી બોલ્યા તો ખૂટી ગયું. ત્રણક બાપા બોલ્યા, હરિરામ બાપા બોલ્યા, દેવારામ બાપા બોલ્યા, ઉગારામ બાપા બોલ્યા, તો 4 જુગના સંતોએ ખોબે ધબે વાગ્યું, પણ ખજાનો કોઈ ખૂટ્યો નહીં. જેમ જેમ વાપર્યું એમ હવાયું થયું, જેમ વાપરતા ગયા એમ હવાયું થતું, કારણ કે અખંડ ખજાનો. હાસુકલી હરવાણી દુકાળે ડૂકે નહીં, પણ પાપી જેના પાતા ભૈત ન દૂજે ભદરા. પડવારના પાણી તો થઈ ગયે, પણ જે ભેડો ફૂટે ને તર પાણી ઈનો કે ખૂટે. અને ઈ ઉફાડે ફૂટે તો ઈ એવો છે કે 20 વીઘાનું ખેતર ને ખેતર જેવડી રાપડી, પાછી ઉથલ વરવી જ નહીં, કહે બુઢો કાપડી. પાછી આઈથી વાગે એટલે હાથી હાલી ગયું, પછી લપડે જપ પાછું વાળવું આઠાવડું ધાવાનું કહીને જેવડું ખેતર આવી રાપડી. પણ આચાર્યને ઉપાધિ ઘણી. શું કરે બુદ્ધિ બાપડી? થોડા આવ્યો અટકી ગયો ને બોલ્યા બુઢો કાપડી. સંશય ભ્રમણા રહી ગઈ. તો બધી ભ્રમણાને મટાડી શુદ્ધ પવિત્ર હૃદયથી સદગુરુની ખોજ કરીને ખીમ સાહેબે કહ્યું કે ઈ દેવળમાં દેવ બિરાજે. એમાં આરતી અખંડ ધારા. આપણે તો કદાચ આરતી વગાડી તો કેટલી ઘણી. મીરાબાઈના ગુરુ રોહિદાસ એને પણ એ ભલામણ કરી કે 5 તત્વના દેવળ બન્યા હે, એમાં અલગ પુરુષનો વાસ. એ મન પૂજારા, તું એની પૂજા કરી લે તો જણ જાળવી થાય, એમ તું દર્શન કરી લે. ગુરુ ગમશે તારા ગઢડાની માય, નિરંજન દેખો પાર પડો એ જ પલ માય. એ પલને જો પારખી જાઓ તો બેડો પાર. તોરલભાઈ જેસલને પલમાં પીર કરી દીધો. તે જગત હજી વાટ જોવે કે એવો જો કોઈ પીર ઊંડો પીર મળી જાય અને માથે હાથ મૂકી દે તો પીર ઊંડો પુરુષ એટલે પલમાં. પણ પલ કેને કેવી? તોરલભાઈ એને હું કહ્યું, જે પલ ઉઠે ને જે પલ બેહે, પલ ને વિપલ, જેને શ્વાસ ને ઉશ્વાસ, એ શ્વાસ ઉશ્વાસનો જેસલને ધ્યાની બનાવી. અને ઈ પલનો ધ્યાની બન્યો તો ઈ પલમાંથી પીર ઊંધો પીર જાય. બાકી અટાળે એને ઉપદેશ દીધો હવાને પીર થઈ ગયો, એવી જોગવાઈ પરમાત્માને ખીરી નથી. પણ પલના પારખું દીધા. એટલે આ દેવળમાં દેવ બિરાજે, આરતી અખંડ ધારા. ચંદ્ર અને સૂર્યની આમાં જ્યોતિ ઝલત હે, હિલમિલ નૂર, જેનો પ્રકાશનો કોઈ વર્ણન ન થઈ શકે.
એવડો પ્રકાશ ઘટો ઘટમાં છે અને એ અંજવારે આપણને પૂછતું માટે અંજન એસો આંજીએ કે હરી હરી આમાં દર્શાય, હરી હરી તો દર્શાય ફિર આપ ही હર હો જાય. સદગુરુના ચરણામાં આંખમાં આંજો તો બધી ઝાંખ હોઈ જાય. અને તોરલભાઈએ કહ્યું કે આંખોના ઉજાગરા સિદ્ધને કરો, હાથમાં દીવો કા પડો કુએ, આંજણના આંજા ભૂલ્યા તમે કાં ભણો. આ જગતના વ્યવહારનું આંજણ અંજાઈ ગયું ત્યાં આપણને પડર આવી ગયા, હાચુકલું ઉઠતું નથી. અને સદગુરુના બાળક બન્યા પછી ખાસ એટલું ધ્યાન રાખવું કે સામાન્ય વ્યક્તિ તરીકે જીવન જીવજો અને અભિમાન માન મોટાઈ લોકો ન કાઢે એની ખાસ કાળજી રાખવી. નહીતર અંદરમાંથી ક્યારેક એવું થાય કે હું જ્ઞાની, હું ધ્યાની, હું મોટો, બીજાને કોઈને ખબર પડે ને ગાંડો થાય. આ જ્ઞાન કેનું છે? જ્ઞાન છે ગુરુ મહારાજનું. આ મહેરબાની કેની છે? ગુરુ મહારાજની. આ બોલે છે કોણ? કે ગુરુ મહારાજની કૃપા બોલે. આપણને કેમ બોલતા આવે? અને ગુરુ મહારાજની કૃપા બોલે ને એ જ આપણને સતના સંગ બાજુ લઈ જાય. આપણે બુદ્ધિથી શું બોલે? બુદ્ધિનું ડાપણ કોઈ ત્યાં પૂછ્યું નથી. બુદ્ધિની અંદર જે જ્ઞાન છે એ ખારું ઊહ જેવું છે, પણ એ બુદ્ધિમાં આદિલ અંદર બુદ્ધિ સમુદ્રીમાં નાવ ચલત હે શોધારા. ઈ નાવમાં છે હીરા માણે, કોઈ ખોજે ખોજે હારા સંતો ફેરો ઈ નામની માળા. તો કટે જન્મ જન્મ કી ઝંઝારા. બધી પ્રકારની ઝંઝાર મટી જાય જો એ માળા ફેરવી તો. પણ યાદી હોય તો ફેરવે ને. ખેલી લાલચમાં ઘેલો બીનો ગાંઠનો ગ્રથ ગુમાવે. તાવ આવે જ્યારે વૈદ્યના શરીરમાં જઈને ઓહડ યાદ ના આવે પ્રભુની એવી રચના કે પાર મનુષ્ય ના ભાવે. ભલે ને ઊંચા ઊંચા વેમાન ઉડાવે. પોતાને ડોક્ટરને પોતાને તાવ આવે એને ખબર નથી કે કઈ ગોળી પીવાથી તાવ આવે. કેટલી બેદરકારી. પોતે એનો માળખું છે, દવા એના ઘરમાં પડી છે, પણ યાદ જ નથી આવતું. તો ક્યાંથી તરત જાય? એટલે કેમ સાહેબે કહ્યું કે ઈ દેવળમાં દેવ વિરાજે આરતી અખંડ ધારા. સૂર્ય સુંદરની જ્યોતિ જલત હે હિલ મિલે નૂરો પારા સંતોષ હોય સદગુરુદેવ છે. આ સદગુરુના પ્રતાપથી સૌદય બ્રહ્માંડમાં મારા નાથના દર્શન થાય. નહીતર તો ક્યાં પોતે પોતાનામાં નથી દેખાતો તો બીજા ક્યાંથી દેખાય? અને ઈ મતમાં ચારે ચાર યુગના સંતોનો એક જ મત નાથાભાઈ કે તું દેહ નથી નથી નથી, તું શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન છો. તું ફલાણો ભાઈ નથી, ફલાણી જ્ઞાતિ નથી. તને કોઈ અવસ્થા લાગુ પડતી નથી. તારું સ્વરૂપ તો ચૈતન છે, પણ અપને કો આપ ભૂલ કે હેરાન હેરાન હો ગયા. માયા કી ઝાલ ફસા હેરાન. પોતે પોતાને ભૂલી ગયો અને નહોતો ઈ થઈ ગયો. દેહ નથી પોતે, છતાં એમ કે દેહ ઈ હું છું. અને પોતે છે ચેતન, તો ઈ ક્યારે યાદી આવતી નથી. પણ આદિ અનાદિનો જે સંતોનો મત આ જગતના મતથી નોખો છે. જગત કર્મના મતમાં
અને શાસ્ત્રોના મતમાં હાલે, જ્યારે સંતોના મતમાં હાલે છે. વળી અજાયબી કેવી કે સતયુગ કેટલા વર્ષો પહેલા હતો, દ્વાપર કેદી હતો, ત્રેતાયુગ કેદી હતો. હજારો વર્ષો પહેલાના સંતો અને અત્યારના સંતોનો બધેનો મત એક જ. ભલે દક્ષિણ ગુજરાતના સંત હોય, ઉત્તર ગુજરાતના સંત હોય, સૌરાષ્ટ્રના સંત હોય, ગમે એ જ્ઞાતિના સંત હોય, પણ સંતોનો મત એક જ કે તું દેહ નથી, તું શુદ્ધ બુદ્ધ મુક્ત ચૈતન્ય છે. તો ઈ મતવાલા યોગી શૂન્યમાં બેઠા. એ शून्य की धुन में मौन रहे जोगिया भोगिया ब्रह्मरस बहुत भावे, खेचरी घुसरी सासरी छोड़कर उन मुनि में अनहद जगावे. उन मुनि मुद्रा में आप अवधुत से रहे तो आप ही आप आनंद पावे. कहे विश्राम गुरु प्रेम का बालका, आ शब्द में सुरता कोई मिलावे. इस शब्द किसान में अपोचा ज्ञान में मुक्त मैदान में खेल खेला. जोगनी जुगत से वस्तुनी विगत से अगर मस्तान जी किया मेला. कहे विश्राम गुरु प्रेम का बालका, वो तो ब्रह्म दरियाओं में ये ब्रह्म शायर ने लहरों लेता 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 हमें पार पहुंचे. ये मतवाला जोगी ईश्वરમાં બેઠો. તો તમે ઈ મતના જ છો ભાઈ. જે ચારે ચાર યુગના સંતોનો મત હતો એ રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, અનંત ને અપાર જે ભજનના માઇકમાંનો મત, ઈ મત તમારો છે. ઈ મતવાલા યોગી શૂન પર બેઠા. ખેલ રમે સો તારા, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર ચારેય અંતકરણમાં એનું આ શ્વાસ રૂપી નાવડું સો ધારો આવી જાય છે. અને ઈ નાવડામાં હીરાય છે ને હીરાનો પારખું છે, ખોજન હારા કોઈ ખોજે ખોજન હારા. એટલે મતવાલા યોગી શૂન પર બેઠા, ખેલ રમે સો ધારા. ગગન મંડળમાં રમતા જોયા, જ્યાં પોતે પોતાના ઘટ ભીતરમાં, પોતાના શિખર ઉપર, હાથમાં આસમાન ઉપર જે ગાજી રહ્યો છે, જે રણોકાર કરી રહ્યો છે, હે ઈ શબ્દને જ્યાં ઓળખો અને જ્યાં આંખ ખોલી ત્યાં ભીતર સોયનું તો બારા સોઈ સદગુરુદેવ ઈ સૂક્ષ્મ મેલ વેદથી પણ છે. એટલે મોરાર સાહેબે કહ્યું કે સોહમ સતલોકના વાસી, અબ મોહે ગુરુ ન્યાસી. 52 बार सोहम करता, મૂળ સદગુરુદેવ છે અકર્તા. જે અવાસ્ય પદ, જેની વાત નથી થઈ શકે, જ્યાં શબ્દ નથી, શૂન્ય નથી, વાણી નથી, અવાસ્ય પદ છે, એને આપણે આ વાતથી એટલે ભાષાથી ઓળખવાનું છે. અવાસ્ય પદને જો ભાષ્યમાં કોઈ સમજે, વાતથી સમજે તો સમજાવાય, બાકી કઈ ધોકો લઈ જો સમજાવાય. ભાષ્ય પદને જો કોઈ અવાસ્ય સમજે તો ઓ પુરુષ નહીં મળતા, એ અમર પદ પામે. એમાં ઓહમ સોહમની તો શોકી ફિરત હૈ, હાકેમ બારંબાર. બોલે નહીં ત્યાં સુધી 52 છે, બોલ્યો એટલે 52 બારો. બોલે 52 બારા, હાકમ 52 બારા. એનો ઈંટ ભીંડ અને બ્રહ્માંડમાં 24 કલાક એ રખોડું એનું છે. અને આપણી રાહ જોવે. આપણે 2 ડગલા જો હમ આલીએ એ બાજુ, એ દિશા ઉપર, તો એ 100 ડગલા હમો આવે એમ છે, પણ આપણું પર્યાણ થવું જોઈએ. ખાલી પર્યાણ થાય તો બધું અંધારું, અજ્ઞાન, આળસ વયું જાય. પણ એકવાર તો તમારે નક્કી કરવું પડે કે આજે આપણે ભજનમાં, સત્સંગમાં જવું છે. એ હૃદયમાં ગાંઠ વાળી દીધી એટલે બધું જોયું જાય. એ વધારે અંધારું,
આખી પૃથ્વીમાં પથરાયેલ છે ને ખૂણે ખૂણામાં. સવારે સૂર્યનારાયણ ખાલી આવવાનું પર્યાણ કર્યું, હજી આવ્યો નથી, ડોકાણું નથી, બરાબર. તો એની પહેલા અડધી કલાક જ્યાં અંધારો ક્યાં ગાયબ થઈ જાય ગોઈતું નથી, અને આવીને ખાલી એને હાજર થવાનું છે. પછી કોઈ પ્રયત્ન નહીં કરવા. સૂર્યની હાજરી થઈ ગઈ એટલે અંધારું ગયું, એને કાંઈ તગડવાના પ્રયત્ન કરવા ન પડે. ઉગ્યા વિના અંધારું થાય જાય નહીં, અને ઉગ્યા વિના અંજવાળું થાય. તો સૂર્ય ઉગે ને અંજવાળું થાય એ તો બરોબર છે, પણ આપણો ઓસાયો દેખાય. આમ સૂર્ય હોય તો આમ દેખાય પડસાયો, આ બાજુ સૂર્ય હોય તો આમ દેખાય. પણ જયારે બરાબર સૂર્ય માથે આવે તો પડસાયો. તો ભાઈલા અત્યારે આપણા બરાબર સૂર્ય માથે આવી પડસાયો થાય, અને સૂર્યની હાજરી છે ત્યાં સુધી પડસાયો છે, પણ સૂર્યની ગેરહાજરી થયા પછી પડસાયો ક્યાં? આ દેહ છે ને એનો પડસાયો છે, પ્રતિબિંબ છે. અને એ પ્રતિબિંબ દેખાય છે ક્યાં લાગી કે સૂર્યની હાજરી. આ પાંચ તત્વોના ખલકામાંથી નાદાભાઈ સૂર્યરૂપી ચેતનની ગેરહાજરી થઈ, પછી આ દેહરૂપી પડસાયો દેખાય, અદ્રશ્ય. અત્યારે આપણે ઉગારામને જોવા હોય, લાભ દાદાને, દેવારામને, ભલા બાપાને, પ્રમુખ બાપાને, હરિરામ બાપાને, કોઈ એની માટેની કોઈ ક્રિયા ન મળે, કોઈ એની માટેનો કોઈ પ્રયોગ ન મળે. જમી આસમાન તમે એક કરી દો તો હવે ઈ દેહ અને ઈ પાંચ તત્વોના ખલકામાંથી આપણને જયના મુખમાંથી લાભ મળતો, એ આ અવતારમાં તો હવે લાભ મળે નહીં. કેમ મળે? ન મળે. એ પાંચ તત્વનો દેહ તો પાંચ તત્વોમાં મળી, કારણ કે અવધિ પૂરી થાય એટલે જવાનું. પણ એ પાંચ તત્વોના ખલકામાં જે સ્વરૂપ હતું એ સ્વરૂપ પાછું આપણે આ ગંગામાં હમાઈ ગયું. અને હવે તમારે આ ગંગામાં એ ગુરુ મહારાજના દર્શન કરવા, અને ગંગામાં ગુરુ મહારાજના દર્શન કરતા તમે શીખી જાઓ એટલે આપણી દ્રષ્ટિ શુદ્ધ ને પવિત્ર બની જાય. કેને આમાં હલકો કેવો, કેને ભારી, કેના વખાણ કરવા, કેને અવગુણ કરવા. જ્યાં જુઓ ત્યાં એવો એવો નવે દરવાજા નવી રમતના દસમી મોલે દેખાય. જ્યાં જોયું ત્યાં એવો એવો સ્થિર કરીને થાણા બીયા હે તમારે બધાને સ્થિર કરતી જાવ. એટલે ઓહમ સોમની શોકી ફેરો છે હાકેમ 52 પણ એનું જ્યાં ઉદ્ભવનું છે, એનું જ્યાં પ્રાગટ્ય છે, ઈ શૂન્યમાં જો સૂક્ષ્મ વેદમાં જો હું પદ ગળી જાય, મારાપણું મટી જાય, અને તુહી પદની જો જાગૃતિ થઈ જાય તો પાવે સર્જનહારા. એટલે જ આપણે આ 5 વાગે ભજન બોલ્યા હતા, સર્જનહારા ને તમે સત કરી જાણો વીરા, હરદામાં સરસ્વતી મારી, નમણો કરેલ્યો આમાં ગોરા પિરાણી, ગુણપતિ અક્કલ બતાવે રામ, દિલ કેરા દાગ મિટા દે મેરે ભાઈ. આ જૂનામાં જૂના બધું મન કેરા મેલ મિટા દે મેરે ભાઈ. મને તો બોલા ગાણા બહુ ગમે, આ કલાકારોના ફિલ્મ
આજે જો પેલા વિનુને કહેતો હતો મેં આવતા વિનુ એક ગાણું છે મારે શીખવું આખે આખું મને કાગળ ઉપર લખી દેજે છે ફિલ્મી કલાકારનું ગાણું અને શબ્દ આપણને એમ થાય કે ધન્યવાદ છે અને આવો વિચારીને આવ્યો કે પરમાત્માને એ છે પોતે देख तारा संसारनी हालत क्या हो गई भगवान कितना बदल गया इंसान चांद न बदले सूरज न बदले न बदले धरणी आसमान कितना बदल गया इंसान और इन्हें सत्संग में हृदय में लियो था અણસમજુ માણસ ઘી ઢોળી નાખે એનો તો આપણને કઈ ધોખો નહીં, પણ જેને ઘીની ઓળખ છે, જે ઘીના પારખું છે, અને એવા ઇન્સાન માણસો જો કઈ ભૂલ કરતા હોય તો એનો ધોખો છે. અને ઈ બદલીનું હોય ને અરે પણ હવે તું કે હા ઈ હું, ત્યારે સંતોને એનો ફક્ત જરાક હૃદયમાં થાય. પણ ભાગ્યની વાત નથી. સત્યનો રાહ મળ્યો હોય, વર્ષો સુધીમાં મહેનત કરી હોય અને પછી નાથાભાઈ વણીએ તો સંતોને કેવડો અફસોસ થાય. એટલે મહાપુરુષોની એક મોટી જબરજસ્ત ભલામણ છે, ભજન ભલે તમે થોડું કરો, દાન પુણ્ય ભલે થોડું કરો, સેવા ભલે થોડી કરો, હાજરી ભલે તમે થોડી આપો, પણ જે સ્વરૂપ અને જે રસ્તો મળ્યો ને એ રસ્તાથી કે આડાવડો ન જતા કોક દી કામ મારો નાથ આપણા પાર પાડી દે. હિંમત રાખી અને રસ્તા ઉપર રહેજો. આ રાહ ચૂકતા નહીં સત્ય, અને અફસોસ ન કરો કે આપણાથી કઈ થતું નથી. આપણાથી જે થાય, રાજાનું દાન ને બ્રાહ્મણનું સ્નાન, રાજા હાંજ સુધી દાન કરે ને એટલું પુણ્ય ખાલી ગરીબ માણસોને નાવાથી થાય. તો તમે નામને નુમે રમી ગયો છે તો યજ્ઞના નામ જપ યજ્ઞ હે અર્જુન, હજારો યજ્ઞ કરે એના કરતા જે શ્વાસોશ્વાસની નાભી કુંડમાં આહુતિ આપે ને એની કિંમત વધારે. ઊંચામાં ઊંચો યજ્ઞ. એટલે જ આપણે ગતગંગામાં એવો રિવાજ છે, બાદમાં બટકો લઈને જય ગુરુદેવ. અને વિદ્વાનો જમવા બેસે તો થાળીમાં જે કાંઈ હોય એમાંથી લઈને એક બટકું આની કરો ને આની કરો, એક પૃથ્વીના ભાગનું, એક પાણીના ભાગનું, એક શ્વાનના ભાગનું, એક ગાયના ભાગનું, એક અગ્નિના ભાગનું, એને જમાડીને પોતે જમે એવી માન્યતા. પણ હકીકત હાલો પૃથ્વીને જમાડ્યા પછી આપણે જમીએ, કારણ કે પૃથ્વી આખા જગતનો આધાર છે. પશુ પક્ષી નાના મોટા જીવને બધાનું ભરણ મોક્ષ કરનાર તો પૃથ્વી એક કણના શસ્ત્ર કણ આપે છે, તો એને આપણે મોરથી ખબર આપે. પણ એકવાર તો એ વિચાર એ કરો કે પૃથ્વીનું મુખ ક્યાં છે, એના મોઢામાં બટકો દો તો આશીર્વાદ મળે. આપણને કોઈ રવાનો હીરો હારી પડે ઘી નાખીને મોઢામાં દે તો મીઠો લાગે ને આશીર્વાદ દઈ, પણ સમસો કરીને વાહનમાં ઠલવે તો આશીર્વાદ દો ખીજાવ. તો પૃથ્વીનું મુખ ક્યાં છે, અગ્નિનું મુખ ક્યાં છે, પવનનું મોઢું ક્યાં છે? તો 5 તત્વો મોટા દેવ છે, તો એને જમાડીને જમવું એવા મહાપુરુષોનો રિવાજ છે, મહાપુરુષોનો સિદ્ધાંત છે, તમારો એ સિદ્ધાંત છે. તો 5 તત્વોનું મુખ તમારી નાભી છે. ત્યાં બ્રહ્માની દીકરી સ્વાહા રહીએ છે. એટલે સંતોએ જય ગુરુદેવ રોટલાનો રોટલો દે 5 તત્વોની તૃપ્તિ જ્ઞાન અને 5 તત્વોનો આશીર્વાદ આપો. એના ઋણમાંથી આપણે મુક્ત થાય. આ ઝુકતી છે સંતોની, પણ એના મુખમાં જાય તો આશીર્વાદ મળે. અને આપણને કોઈ રોટલાનું બટકું ખવડાવે તો આશીર્વાદ મળે.
પણ મેં કહ્યું એમ કદાચ ધક ધક તો હીરો ભલે ને ગમે એવો મસાલો નાખ્યો હોય ને કડસો ભરીને મૂંઝમાં તો વહામ નાખે તો મીઠો લાગે અને આશીર્વાદ દો તમને એ તો મોઢામાં ભલે ને થોડો બદલી દે તો આશીર્વાદ દે. એટલે ખીમ સાહેબે ચોખવટ કરીને કહી દીધું કે હાચા સદગુરુ નેનુમય નિર્ગા સળંગ સુરત એક તારા. હાચા એ શબ્દ હું પર લગાવી દો ખીમ સાહેબ. ખાલી એમ કહ્યું તો કે સદગુરુને મેં નેનુમાં નિરખા, પણ ચેતવણી આપી કે હાચા સદગુરુ નેનુમાં. હાચા સદગુરુ હું બોલા કહ્યું કે ખોટા ઘણા છે. એટલે જે પેઢીમાં સાહેબ ધારાના જે પુરુષો છે, જેને સંત મહાપુરુષોનો આશીર્વાદ મળેલો છે, જેને આદેશ મળેલો છે, એવા મહાપુરુષો જો મળે અને હાચા હૃદયથી જો એનો આશીર્વાદ મળે ને, જિંદગીમાં એક વાર આપણી પૂજા પૂગી જાય ને તો આપણો ઘોડો પાર. કંટાળવું નહીં. पूजा गुरु ने कीजिए सर्वे पूजा यही माय, जब शीशे जल मूल तरु तो शाखा पत्र हलाय. एक गुरु ની પૂજા કરવાથી સૌદે બ્રહ્માંડનો આશીર્વાદ મળે, બધી પૂજા એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વનું આખી વાત કરે. અરે બાપા કે સબ ઘટનો વાસી અવિનાશી એ સગુણ અને નિર્ગુણ બેયને ઓળખે. સગુણ નિર્ગુણ ઘર હે ન્યારા, ઓહી અસ્થિ ઘર હે હમારા. કહે રવિ રામ ગુરુ ભાણ ચરણમાં કે સોય સદગુરુ છે પ્યારા. હમ ભેદી કે ભેદી જૂઠા જ્ઞાન ગતત હે ભેદી. ભેદનો ભેદ એ સંતો આપણને ઓળખાવે છે. એટલે હાચા સદગુરુ નેનું મેં નિરખા. આંખેથી જોયા અને ભીતરમાં સળંગ સુરત એક તાર લાગી. ખીમદાસ ગુરુ ભાણ ચરણમાં હરદમ ગમે દમમાં જે બોલે છે ને એ પ્યારા છે. એનાથી મને કોઈ આ જગતનો વાલો. આવી ભલામણ, આવી સમજણ, આવું જ્ઞાન કોણ બાપા આપે? એ તો બલિહારી છે સંતોની, કે જે એની પાસે સમજણ, જે જ્ઞાન હતું એનો કોઈ હંખરો કર્યો જ નથી. એ ગદગંગાને આપી દીધું. ખાવ, મોજ કરો, આનંદ કરો, આમાં ડોકું કાઢો, આમાં અનુભવ કરો. એની પાસે જે હતો એ ગદગંગાને અર્પણ કરી દીધું. કારણ કે એ દાસના એ દાસ બની ગયા. એને ખબર હતી કે હજી ઘણા વાહે જિજ્ઞાસુ આવેલા આવે અને સંતોની મૂડી મેળવેલી છે. એ મૂડીમાં જગતના દરેક જીવનો ભાગ, અને લૌકિકમાં જે માણસો મૂડી મેળવે છે એ તો વારસામાં મળે, બીજાનો ભાગ થાય એમાં. અને સંતો જે મૂડી મેળવે એમાં બધે વધારે વર્ણનો, કારણ કે એમાં કોઈ પક્ષપાત નથી. તુલસીદાસ મહાત્માએ જાય રામાયણ લખીને મૂકતા ગયા, એ એમની અખંડ મૂડી છે ને, એનું આત્મરમણ છે. વાલ્મીકી